સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય માટે કુખ્યાત આશ્રી ધીરેન કારિયા છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાયનું કામ કરવાનો આરોપ તેના પર છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગર હોવાની તેની છાપ છે. આ વોન્ટેડ આરોપીને અમરેલી એલસીબીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દબોચી લીધો. પોલીસની પકડમાં ઉભેલા આ ધીરેન કારિયા જૂનાગઢમાં વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ધીરેન કારિયા છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં દારૂની સપ્લાય કરતો હતો. રાજ્યના 11 જિલ્લામાં 18 ગુનામાં તે વોન્ટેડ છે. 2010માં તેના વિરુદ્ધ પહેલો ગુનો દાખલ થયા બાદ અત્યાર સુધી 14 વર્ષમાં તેની સામે અલગ અલગ 59 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી 55 ગુના તો દારૂ સંબંધિત છે. આ ઉપરાંત મારામારી, હત્યાનો પ્રયાસ, નકલી પાસપોર્ટના ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું. ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીને આધારે અમરેલી એલસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને દબોચી લેવામાં આવ્યો. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે. એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય માટે કુખ્યાત આશ્રી ધીરેન કારિયા છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાયનું કામ કરવાનો આરોપ તેના પર છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગર હોવાની તેની છાપ છે. આ વોન્ટેડ આરોપીને અમરેલી એલસીબીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દબોચી લીધો. પોલીસની પકડમાં ઉભેલા આ ધીરેન કારિયા જૂનાગઢમાં વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ધીરેન કારિયા છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં દારૂની સપ્લાય કરતો હતો. રાજ્યના 11 જિલ્લામાં 18 ગુનામાં તે વોન્ટેડ છે. 2010માં તેના વિરુદ્ધ પહેલો ગુનો દાખલ થયા બાદ અત્યાર સુધી 14 વર્ષમાં તેની સામે અલગ અલગ 59 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી 55 ગુના તો દારૂ સંબંધિત છે. આ ઉપરાંત મારામારી, હત્યાનો પ્રયાસ, નકલી પાસપોર્ટના ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું. ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીને આધારે અમરેલી એલસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને દબોચી લેવામાં આવ્યો. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે. એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.